જો બપોરિયામાં પૂરા મુનિયનમાં બાએ નાખ્યા પાણી આવતું હતું ખેતરમાં તે પૂરા પલ્લી જાય એટલે લાકડા ઉપર લાકડાથી નીચે નાખીને ઉપર પૂરા કર્યા અને આ તાપમાં થાકી જ ગયા હતા બેઠા હોય જો અમારું કૂતરું ગોલી પણ જોડે બેઠો જો હા શિવ ખાતા બે શિવ બે પા કઈ પા હે નાખો ને હેડો યાર હે એમ તો અમાર ગોલી અમાર કને આવી ગયો આ ખેતરમાં અમાર પાણી ચાલુ છે જો પાણી ચાલુ છે આ લોકો પૂરા નાખતા હતા થાકી ગયા આ ગોલી અમારા વિડીયોમાં આવે છે કને મુની હેડ યાર કેટલી વાર તમારા બાઈ બે હે નીચે ઉતાર લે ઉતારી દે ઉતાર ને ઉપર બે જા બહો જો આ લોકો તાપમાં થાકી ગયા બેઠા હા મારો શેરીઓ શેરી તો નીચે રહી બેસો અમારી નીકુ અમારી પાણી પીવડાવે છે જશું જોતાઈ પણ સારા પપ્પા જા જોતાઈ કયું તું આવી જોતાઈ જય માતાજી હા અમારા ખેતરમાં પાણી આવા છે આ ખેતરમાં પી રહ્યું ઘાસવારામ અને આ ખેતરમાં પાણી ચાલુ છે અને બપોરે આમ બધા ભૂખ્યા ત્યાં મુનિયા પૂરા નાખ્યા મુનિએ ને મારા ભાઈ બે અને નિરાલીએ પાણી ભર્યું ને બધા કોમ કહે કે અમે થાકી જ ગયા કે ઘેર તો દાળ ભાત ને શાક બનાવ્યું છે તો અમારો હર્ષો ટ્યુશન જઈતો તો મૂકું એક કોમ કર તો મેં ફોન કર્યો મૂકુલા તું પાદરાથી પેલા જૂની માર્કેટનો પ્રખ્યાત ભજીયો છે તે લેતા એ હર્ષો ભજીયો 6 લાવ્યો અલગ અલગ બધાના અને આ લોકોએ કોમ કર્યું આવડે ખેતરમાં તો કે આવું ખેતરમાં જ આપણે ખાટલા મેન ખાઈ લઈએ ખાવાનું પછી ખાઈશું છે તે આ ભજીયા ખાવા બેઠા છે જો આ લોકો આ બાદ જો દેખાય છે તમને પાદરાના પ્રખ્યાત ભજીયા છે જૂની માર્કેટના તમારે ખાવા હોય તો ખાજો પાદરા આવો ને તો જરૂર ખાજો જૂની માર્કેટના ભજીયા જો જો તમને નજીકથી બતાવું કેવા છે એવું જો અમારો છે અમાર બાનો છે અમાર હર્ષ્યાનો છે હર્ષે તો ખાવાનું ચાલુ હોય કરી દીધું આ મુનીનો છે જો રાજુભાઈ ના રાજુભાઈ ના તો મસ્ત ભજીયા આપણી માર્કેટ ના કોણ ના કર લે એમના તો મસ્ત જો નિરાલી અને શિવે તો ચાલુ કરી દીધું જો રમાઈને જો શિવ ગઈ તો ગળા જો દેખો સ્માઈલ જરીક જો અમાર પાછળ અમાર ગોલી હોય છે ભજીયું ખાવા ઉપર જો ગોલી હું બોલે મારો છોકરો બોલ છે બેટા હું એવું ગોલી બોલ 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 હું કેન બોલ છે ગોલી જો જોયું ને અમાર ગોલી હું બોલે આ મુનિયા તો ખાવાનું ચાલુ નહીં કર્યું જો અમે આ ખેતરમાં બેઠા બેઠા ખાઈએ છીએ અમારી ભેંસો બધેલી છે જો આ લોકોને તો ભજીયા ખાવાની મજા પડી જાય છે અમારો શેરું પણ અહીં બેઠો છે બોલો જો આ શેરું છે અમારો આ લોકો ખેતરમાં ભજીયા ખાય તો ઘેર તો ખાવાનું બાકી રહ્યું આ તો બપોર મોડું થઈ ગયું હતું કે તમે ભજીયા મંગાવી લો કે પાદરાથી ભજીયા મંગાવ્યા જો અમારા બાએ તો પીવાનું ચાલુ કરી દાળ હજુ ચટણી તો છોડી નહીં જો દાળ પીવાનું ચાલુ જોયું ભજીયા બા માં તો ભજીયા રવા દે છે બારી એક બે હા કે બસ કુબર લેશે પણ એવું ઠીકું કામ આપણને ના ને એવી રીત ખલ્યા લાઈટ જઈ જો અમારા ખેતરમાં લાઈટ જતી રહે પાણી પીવાનું થોડું બાકી રહ્યું છે
લાઈટ જતી રહી. દરરોજ 2:30 વાગે લાઈટ જાય એટલે લાઈટ જતી રહી. કેટલા વાગે જઈ? 2:30 વાગ્યા ને. જો હર્ષો ગોલીને મારવા જાય પણ ગોલી ખતો નહીં જો હવે મારે ખાવાનો જ છે ને. હું વિડીયો ઉતારું એટલે ના એના હાટામાં બટાકાનું લેવું એટલે જો હર્ષોમાં હાટામાં બટાકાનું ભજી ને મારામાંથી જુઓ ના બીજું નહીં. એક તો મારે બટાકાનું ખાવું પડે ને ભાઈ. હવે એવું થોડું ચાલે. કાકા ના ખાશ ગોલી એ ખાવું છે રહે ને. આ મુનીમાં ભજ્યું અલગ નહીં હાલતી જોઉં. મુની તાર તો તું મને કાલ જો ઉમા બાનામથી એક લઉં છે ભજ્યું જો. હા જો જોયું. બે ભજીયા રવા દેજે માં હતું. બોલી માગને બેટા ભજ્યું ખાવું કેન એવું બોલ ચાલુ એમ બોલ કેન. જો ખાવાનું ભજ્યું આવ્યું ખાવાનું બેટા. આ ભજ્યું ઓહો લે કૂદકો માર ચાલ. લે લે ઉભા 1 મિનિટ અમારા કૂતરાનો વિડીયો ઉતારીશું અમે. વિડીયો ઉતારજો જરીક આપણા ગોલીનો ચાલુ કઈ ભજીયા પતવાનું ચાલુ કર્યું. તને ખાલી એમને કવર પર જાણે જો અમાર ગોલી ચાલ બેટા લે નીચે બલાડા શેરું આલદન બલાડું આવ્યું ઉપર. આ બલાડું નાખ્યા લો પૂરી જોવાની છે. નીચે ભૂરીને ના લ્યું. ભૂરીને બાકી છે. ભૂરીને ભજ્યું ખાવાનું બેટા. ભૂરી એ ભૂરી આ ભજ્યું ખાવાનું બેટા. ભૂરી ખાવ બેટા. જો આ ભૂરી છે આ સોનીઓ છે. આ લોકો ભજીયા ખાય છે. તો જય માતાજી મિત્રો. તમે પણ પાદરાથી આવો ભજીયા લાવીને ખાજો. પાદરા આવો તો પાદરા જૂની શાક માર્કેટમાં 3 લારી છે. અહીંયા ભજીયા બહુ સરસ બનાવે છે. ઉપર હા તો ઉપર આ કૂતરા બોલે એમને બોલવાનું રહી ગયું. તમે પણ પાદરા આવો તો જૂની માર્કેટ શાક માર્કેટમાં લારી છે 3 લારી. તો અહીંયા ભજીયા ખાજો. તો અહીંના ભજીયા બહુ પ્રખ્યાત છે. તમે કોઈ દિવસ ખાધાય નહીં હોય. ગમે ત્યાં પણ એવા કોઈ ભજીયા બનતા નહીં. એવા ભજીયા તે બનાવે છે. તો તમે જરૂરથી ખાજો. અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાવાનું ભૂલાય તો ભૂલી જજો થોડું, લેકિન લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા યાર. આટલી મેં જરીક સપોર્ટ આટલો કરતા રહેજો અમને. જય માતાજી, જય રાજા ખોડલ અને જય અલખધની. અને કોમેન્ટ કરજો વિડીયો જુઓ તો કે આ વિડીયો તમારો સારો છે ને થોડી કોમેન્ટ કરજો તો અમને થોડું સારું લાગે. જય માતાજી.